હેલો દોસ્તો, કેમ છો? તો આજે હું આવી ગયો છું પાવાગઢ અને જે હાલોલ સિટી છે એ બેની વચ્ચે જે એક સ્થાપત્ય આવેલું છે જે હેલિકલ વાવ એટલે કે હેલિકલ સ્ટેપ વેલ તરીકે ઓળખાય છે, જે ASI આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જેનું સંરક્ષણ પ્રાપ્ત છે. તે જગ્યાએ તમે જોઈ શકો છો, આ તે જગ્યા છે જ્યાં હેલિકલ વાવ આવેલી છે. આપણે ત્યાં જોઈશું અને વાવનું નિરીક્ષણ કરીશું. કેવી વાવ છે, પહેલાંના સમયની અંદર પાણીને બચાવવા માટે કેવી સુવિધાઓ હતી એના વિશે આપણે જાણીશું. અહીં આ છે હેલિકલ વાવ, આ એનું બોર્ડ મારેલું છે અને આ તમે જોઈ શકો છો ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એને સંરક્ષણ પ્રાપ્ત છે. આપણે પ્રવેશી રહ્યા છીએ હેલિકલ વાવનું જે ગ્રાઉન્ડ છે ત્યાં, અને આપણે જોઈશું એ વાવને. તમને હું એના વિશે પરિચિત કરાવીશ. સૌથી પહેલાં આપણે જોઈએ તો વાવમાં જે એના વિશે લખેલું છે, હેલિકલ વાવના પરિચય છે એના વિશે જોઈએ તો આ તમે જોઈ શકો છો, सीढ़ी युक्त हेलिकल कुआं का निर्माण पक्की ईंटों से किया गया है. इस सीढ़ियाँ प्रस्तर खंडों से आच्छादित है. प्रवेश द्वार से होते हुए सीढ़ियों तक पहुंचा जा सकता है और कुएं की दीवार से लगी है और सर्पिलाकार में नीचे और उतरती है. इन सीढ़ियों की चौड़ाई 1.20 मीटर है. इस कुएं के चारों तरफ ईंटों से निर्मित 1 मीटर ऊंचा प्रकार है. તો આ તમે એના વિશે જોઈ શકો છો કે આ હેલિકલ વાવનું જે નિર્માણ થયું અને કેવી રીતે બનાવેલી છે એના વિશે માહિતી છે. સૌથી પહેલાં આપણે આ જે સ્ટેપ વેલ છે એની ફરતે એક આંટો મારી લઈએ કે કેવી રીતે બનાવવામાં આવી છે, પછી આપણે એની અંદર ઉતરીશું. આ તમે જોઈ શકો છો, અત્યારે ઉનાળાનો સમય છે એટલે આ જે બધા વૃક્ષો છે એ પાંદડા ખરી ગયા છે, પાનખર ચાલી રહી છે. બાકી તમે ચોમાસાની અંદર, મોન્સૂનની અંદર આવો તો આનો નજારો તમને અલગ જોવા મળે અને સામે તમને જોવા મળે પાવાગઢનો ડુંગર. તો આ જે તમે જોઈ રહ્યા છો એ છે સ્ટેપ વેલ, અને આપણે નીચે ઉતરીને પણ જોઈશું. આ છે અમારા મિત્રો, સે હાય. તો આપણે છીએ પાવાગઢ ચાંપાનેરના વિસ્તારમાં, જ્યાં અનેક સ્થાપત્યો છે, અને અત્યારે આપણે છીએ સ્ટેપ વેલ, હેલિકલ સ્ટેપ વેલ તરીકે જે ઓળખાય છે તે સ્થાપત્ય પાસે. હવે આપણે જઈએ અંદર અને જોઈએ કે કેવું બધું એનું નિર્માણ છે. તો આ તમે જોઈ રહ્યા છો પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત એક સ્થાપત્ય. આ તમે એની ઈંટો જુઓ. આટલા વર્ષો, આટલી સદીઓ વીતવા છતાં પણ આનું જે બાંધકામ છે આજે પણ અડીખમ છે. જ્યારે ત્યારે આ બનાવવામાં આવ્યું છે ત્યારે એનો કેવી જાહો જલાલી છે તે તમે આ સ્થાપત્યને જોઈને વિચારી શકો છો. સ્ટેપ વેલ એટલે વાવ આપણે કહીએ કે પગથિયા હોય જેમાં છેક તમે પાણી સુધી પહોંચી શકો પગથિયા ઉતરીને. એમ તો આપણે અત્યારે પગથિયા ઉતરી રહ્યા છીએ અને છેક પાણી સુધી જઈશું. તમને એનો વ્યૂ બતાવું છું. આ અમારા મિત્રો અહીંયા ફોટા પાડી રહ્યા છે. પાણીની સ્થિતિ, પાણી એટલું બધું સારું નથી, પણ વર્ષોથી ભરાયેલું હોય એટલે પાણી તો આવું થઈ જાય. હાય મિત્રો. હાય. તો આ છે સ્ટેપ વેલ, મોહમ્મદ બેગડાના સમયની બનાવેલી. તમે જો છેક પાણી સુધી પહોંચી શકો છો. આપણે છેક નીચે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો છો, અને આ છે એનો ઉપરનો વ્યૂ. આટલી ઊંડાઈ પર છે અને પાણી સુધી તમે પગથિયા દ્વારા, આ જે પગથિયાઓ છે તેના દ્વારા ચડીને ત્યાં પહોંચી શકો છો ઉતરીને. આ તમે જોઈ રહ્યા છો સ્ટેપ વેલ. આપણે છીએ પાવાગઢ નજીક જે સ્ટેપ વેલ આવેલી છે ત્યાં. તમે મારી સાથે સ્ટેપ વેલ સુધી પહોંચ્યા. તમે જોઈ સ્ટેપ વેલ, આ જો એનો વ્યૂ છે. અને હવે આપણે પાછા ઉપર ચડી રહ્યા છીએ, અને હવે આપણે જઈશું કોઈ બીજા સ્થળે, બીજા સ્થાપત્ય. તમે જો પાવાગઢ આવો છો
તો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. જેવા તમે હાલોલથી પાવાગઢની વચ્ચે જાવશો તો વચ્ચે એક ગેટ આવે છે ચાંપાનેરની અંદર પ્રવેશતા પહેલાં, તો એનાથી આ બાજુ થોડું 100 થી 200 મીટર જેવું આગળ ચાલશો એટલે આ સ્ટેપ વેલ તમને જોવા મળશે. તો અમે અહીંથી એકવાર તમને બતાવી દઉં, જોઈ લો તમે. આ છે સ્ટેપ વેલ. અને હવે આપણે આવી ગયા છીએ બહાર. તો પહેલાંના સમયની અંદર પાણીની વ્યવસ્થાને જાળવી રાખવા માટે આવા અનેક પ્રકારના પગલાઓ લેવામાં આવતા. તળાવ બનાવવામાં આવતા, સ્ટેપ વેલ બનાવવામાં આવતી. તો એમાંનું આ એક સ્થાપત્ય હતું. તો આ છે એનો બહારનો આખો નજારો, તમે જોઈ શકો છો. ચોમાસાની અંદર આનો નજારો કંઈ અલગ હોય છે, કારણ કે દરેક બાજુ તમને હરિયાળી હરિયાળી જોવા મળે. ફરી મળીએ નવા વિડીયોમાં. આવા અવનવી માહિતી માટે ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.